કરજણ ખાતે જિલ્લા કક્ષાનું કેન્દ્રીય બજેટ વિશ્લેષણ 2024-25 અંતર્ગત ભાજપાનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં હાજર કાર્યકરો વચ્ચે બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી। સાથે હર ઘર તિરંગા કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપવામાં આવી હતી। ओके આજરોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરજણ ખાતે કેન્દ્રીય બજેટના અનુસંધાનમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત ત્રીજી ટર્મમાં માનનીય પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ શપથ લીધા પછીનું આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતાरामनजीએ રજૂ કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય, સર્વગ્રાહી, સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ આને આવકાર્યું છે। 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબે શપથ લીધા ત્યારે જે બજેટની સાઇઝ હતી 16 લાખ કરોડની આસપાસની, આજે એ જ બજેટની સાઇઝ જે છે તે 48 લાખ કરોડની આસપાસ પહોંચી છે। વિભાગો પ્રમાણે વાત કરવા જઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન 2014માં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ એ માત્ર 25,000 કરોડ કરતાં પણ ઓછું હતું। આ વખતે એ કૃષિ બજેટ જે છે તે 1.5 લાખ કરોડ કરતાં વધારે થયું છે। આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે। ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે। સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્ત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે। એ નવી ITI ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી હોય, એમને સ્ટાઇપેન્ડ આપવાનું હોય, નોકરીની તકો આપવાની હોય, EPFOના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય, આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રમાં પહોંચ્યું છે। એટલે આવા અસંખ્ય પાસાઓ છે જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું। આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ પટેલ ઉપસ્થિત છે, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ, સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે। તેમની વચ્ચે અમે આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું।